ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અલ્યા તૈયાર થઈ જાય. રાધે રાધે. શિલ્પા ગુડ મોર્નિંગ. હા તો રોજ છોકરા માટે નાસ્તો બનો પણ અમારા માટે કદી બનતો નહીં. હેડો ફટાફટ તૈયાર થો. તો ગાઈસ કાલ તો વરસાદ આવ્યો હતો તો બધું ભેનું થઈ ગયું આખું. એટલો હજી ઊંઘી રહ્યો છે આ બાજુ, સંજુ આ બાજુ ઊંઘી રહ્યો છે. બનાવજો તો એ તો ખાઈ લેશો 2 ટાઈમ. અમે ખાતા નહીં. ચટણી રોટલી જે બનાવે પણ ભૂખ લાગી છે. હવે આમાં તેલ મૂકીને કોણ જતું રહ્યું છે, કોક ઉપર પડશે ને. નાસ્તો વાસ્તો કોક બનાવો મમ્મી. હમૂર તો બંધ થઈને કરી નાખ્યો છો. કેમ બંધ કરી નાખ્યો? ચટણી બનાવી દો, જીરું નાખ્યું, દહીં પડ્યું. શેખર કેમ નાસ્તો બંધ કરી નાખ્યો? પેલા તો લુગડો ધોવાનો હતો તો નાસ્તો કરતો. હવે તો લુગડો ધોવાનો હતો નાસ્તો બંધ કરી નાખ્યો. શિલ્પા હું એક ટાઈમ જ ખાવાનો અમુક. ના સવારે 9 થી 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી. ના બપોરે રાતે નહીં, એક જ ટાઈમ ખાવાનું. હા થોડું ખાવા જોશે. ચામો પછી બપોરે મારું ત્રણ વાગે. મારું હું સવારે 9 વાગ્યા ખોય ને તો 3 વાગ્યા સુધી. પછી છે સવારે કાલથી એવું ચાલુ કરું બ્રેકફાસ્ટ. આ પેટ ઘટાડવું, ચરબી ઘટાડવી છે. મારું શરીર ઉતરી ગયું મમ્મી, ઉતરી ગયું મારું શરીર. હા ચોકલું ઉતરી ગયું. એ ચા વાળી હમણાં એક પડશે હમણાં. હા એટલે જ ને પાણી નાખવાનું. 9 થી 3 માં તો ધૂસ પાડી દે. તો કે આ તો બધો નાસ્તો કરો અમારે બનાવજો. એટલે હું એક ટાઈમ ખાવાનું ચાલુ કરી દઉં. ના એટલા ટાઈમમાં જ ખાવાની, પણ સવારે નહીં ખાવાની. ત્યારે મમ્મીને જઈશું ખેતરમાં ખેતી કરવા માટે. કઈ પાર્વતી અને મમ્મી બે હેડે ખેતરમાં ખેતી કરવા, ગોટા વેણવા. ચટણી તો સ રોટલી. ચલો ખાઈ કઈ સંજો તો અહીંયા ઊંઘો છો. હેડું બધા હેડ. ચલો કઈ થોડો નાસ્તા જેવું કરીએ કરી રીતે. અને અરે ખાવા મૂક્યા ચોખા આટલા બધા. દાળ ભાત બનાવવાના અત્યારે તો કઈ નાસ્તો કરવા બેસી આજ તો. પેલો બધો તો શું નહીં, અમને તો ચા બા પીધો છે પણ ભૂખ લાગી હતી તે બેસી ગયો. મારે 3 વાગ્યા સુધી જે ખાવું એ ખાઈ લઉં. બપોરે 2-3 વાર દાળ ભાત ખાવા પડશે. 3 વાગે પેલા એક વાટકો ખાઈ લે. આવું મરચું સગાઈ તેલ થોડું વધારે પડી ગયું સાસ તો. આ તો ઠેલા ઉપાડી નહીં હેકતી, એટલું બધું ભરીને જઈશું. તો બધું અંદર એક બે ચોકલેટ લઈ જાય જે કોમની હોય એ જ. હા શું કર્યું, શું ભણાવ્યું ટીચરે? લાઈન? હા અલગ અલગ લાઈન ભણાવી આજે. ઠીક છે. ઓર્ડર ફાટ્યો. ઓર્ડર ફાટે એટલે ટીકલાને જવું જ પડે. હા ટીકલાને મોકલે છે. તો ગાઈસ પપ્પા જ્યાં હતા છોકરોને લઈને સ્કૂલે મૂકવા, તેમ આવી ગયા. શું લઈને આવ્યા પપ્પા? એવું આ પેલો મજૂર આવ ખાવાનું બન્યું કે નહીં? અમે પાછું આ તો શૂટ ચાલુ કરીએ છીએ. તો આટલા ભાત બનાવ્યા છે. બધા એમ કે આટલા બધા ભાત ના બનાવાય, આટલા જ જોવું આટલા. પણ અમારી તો 4 થી 5 વાર પેલી થશે ને અલગ અલગ 3 ડીશો બનાવવાની. તો આટલા તો જોવું અને જે વચ્ચે અમે ખાઈ જશું. તો એ આજ તો બનાવશે દાળ અને ભાત. મમ્મી તો અહીં બેસી છે થાકી પાકી ખેતરમાં જઈને.
જઈને આવી અમે નહીએ નહીં શાંતિ થઈ તો આરામ ખાટલું ઢાળીને છે ખતનાર પાસે જવાનું આપણે બધું કેમ છે તમે ભેગા કરશી પાછળના બે પગ ચેલેન્જ રાખશું પેલો હા ભેગા કરવાનું જે વધારે ભેગા કરો હા એનો 200 રૂપિયા 500 રૂપિયા સંજય હજુ લડીએ જવાનું છે એ ગાડી લઈ લે જે વધારે પાથરા ભેગા કરે એનું 500 રૂપિયા મમ્મી ને મને હાજર થઈ જાય કે હમણાં બપોર પડતા પડતા એ જ તો હું લડીએ જઈને વિડીયો બનાવ અને પેલો વિડીયો બની તો ગાઈસ અહીંયા તો ખાવાનું થાય છે સવારે ચા પીવાનો અત્યારે ખાવાનું તો ગાઈસ સંજય તૈયાર કરો ત્યાં સુધી હું કેળનો પૌધો લેતા હું અમે એક કઈ પૌધું છે નહીં કર તો ગાઈસ અહીંયા તો અમે શૂટ કરવા બેહ્યા છે તો કાલ સુધી તો 2 રેસીપી બનાવવાની હતી અને આજે ત્રીજી એડ થઈ છે પ્લેન ચાવલ એમને શું કરવું છે ને એ જ એમનું ખબર નહીં તો ગાઈસ અહીંયા તો મમ્મીને ખાવા બેસી જશું દાળ ભાત આજ તો દાળ ભાત બનાવ્યા છે અમારે તો જો હજી વિડીયો ના પતા ત્યાં હજી ખાવું નહીં આજે તો ગાઈસ આ રીતે ચાવલ ગોઠવ્યા છે અને મોકલાવીશું અહીંયા સામાન પડ્યો છે સંજય તો ઊંઘી ગયો બીમાર પડે છે અને અહીંયા બધા બેહ સ્ટડી કરવાની છે ખબર છે કે યસીએ ઊંઘી જાય વિશ્વ ઊંઘી જાય ચલો ગાઈસ થોડું ખાવાનું ખાઈ લઈએ 3 વાગે પહેલા तो मेरी दाल की तारीफ हो रही है કેમ કને કરી हाँ मम्मी મમ્મી તો બોલી હતી હમણાં 4 તારીખ પર તાણ અરે કઈ ચાવલ છે આ બીજા છે करना આ બાસમતી ઓના આ રે મોટા છે પેલા કરતા હો તો જક્ષીજીને આંબાના હતા કેમ તો ગાઈસ થોડી એક ખાવાનું ખાઈ લીધું આ બસ વાહણી તો વહી ગયો શિરભાઈ તો જોર બનાવી હતી દાળ આવી દાળ તો લગનમાં નહીં હોતી તાણ थैंक यू जब उड़ा वाला तो मैं तारीफ ફેંકો ફેંકો ફર્સ્ટ નો કોઈ સ્વાદ જ નહીં કોઈ મસાલા જ નતા કશું મરચી નહીં મેઠું નહીં તો જો જ્યાં મસાલા મસાલા આખા ડબ્બા પડેલા ડબ્બા પડેલા તો कोई नहीं राय लव एक लागू એ નહીં ફેંકું એટલે આમ સાદું ખાલી એના મરચા મેઠામાં ગાર્યો નહીં હોય વગાડે નહીં વગાડ ગરમ કર્યું હોય ને નહીં મરચા મેઠામાં હા તો 2 ગ્લાસ સાસ લીધી અને મોયા દહીં નાખ્યું મોય સાસ દાળ વેડી એમ ખાલી પીધું સવારનું થોડું મેઠું નાખી આ પંખો એ બંધ થઈ ગયો કેમ બગાડે ખેંચીને આ ખેંચીને આખો વારે ઓમ આવ્યો ચોટી ગયેલો અંદરથી વાટ ઉઠી ભાઈ દાળ બનાવી ને જતા હું તાકાડી ને લાગી વગાડી દઉં ચલવા મમ્મી બોલાવો છે હેડી મમ્મી બોલાવો સંજય દાળ પીધી કે નહીં દાળ ભાત ખાઈ લે મેં તો ખાઈ લીધું પેલીને ભરોસે રે ને તો પૂછે ટાટ થઈ જાય એમ તો હું સેટ કરીને આલ્યું છે તો ગાઈસ અમે તો એમના એમ ઊંઘી ગયા હતા પ્લેટિંગ કરીને તો હુકાઈને જેવું થઈ ગયું છે જોઈએ આમાં હરખું છે કે નહીં આ તો થશે સર સંજય ફટાફટ આપણે શૂટ કરી દઈએ ના કરવું પડે હું ના પડાતી હશે એમ તાણું એ તો લેવાનું તો હોય તાણું ખબર પડે તાણું નહીં સંજય આપણો તો ગાઈસ ટીકો તો અહીંયા પિક્ચર જોવો છોકરાને લઈને ગુડ્ડો આખો દાડો પિક્ચર જોવો છો ને કેમ આ તો રોતી હતી મારા ડેડ નહીં આવતા ને તમે આવો છો તે એ દરવાજા મોય જતી જ નથી હા ગુડ્ડો બોલા પડવાના બેહવાના કેમ રોતી હતી તું હા તો ગાઈસ પાર્વતી અહીંયા ઊંઘી રહી છે પપ્પા નાસ્તા વાસ્તાનું કરું છું કોક નાસ્તાનું ખાવાનું હા હું તો અહીં તો ખાવા રહ્યું તો ગાઈસ પપ્પા તો ખાવા બેહા છું અહીંયા અને મમ્મીનો ભાત વેણવા રાખીશ મમ્મી કે કરો કોમ મૂકી દેવાનું અને સારું સારું કોઈ હો ડિઝાઇન કરીને આવવાની આ તે રે ડિઝાઇન કરો આ વિડીયો બનાવવા નહીં ખબર પડતી ચેવી પપ્પા દાળ ચેવી છે શિલ્પાની આપણે દાળ રોતવાનું બગાડ હા પેલા સારું બનાવો બગાડતી તો ગાઈસ ચલો ફટાફટ શૂટિંગ કરી દઈએ અમુક થોડી એક બાકી છે હા ના લઈ લેવાનો હોય આપણે તો એના ઉપર તો જીવીએ હા એ તો અમુક આ બાસમતી આપણા જોડે આવશે જ નહીં એક વાર સહી છે આપણું 12 વાંચો બધા અમે તાજ લઈને બેઠા છે એમ તાજા માપું થઈ જાય હા એમ થોડું થશે પૂરું એ તો ખાવાનું તમે ના ખાઈ લીધું હોત કાલે જ હા ખેતરમાં જા ખેતરમાં
મમ્મીને તો હેડે ખેતરમાં એટલે અમારામાં શૂટિંગ ચાલુ થશે. મમ્મી આજ તો એક દોણા અલગ કરે છે. ટીકાને લઈ જા ટીકાનો. કોમ ચોર શું પણ જે એ તો કરવું જ પડશે કે નહીં સમજ્યા? રીટો ગુનેગાર. એક ભાઈને ગેમ રમવાની 1 કલાકનો 100 રૂપિયા મળશે. લેવા ગેમ રમવી છે 1 કલાક ગેમ રમવાની 100 રૂપિયા. એવા 100 માણસો જોવું છે. હાલ દો બધાને કોન્ટ્રાક્ટ. 100 માણસો કરશે. હા હોય મૂક્યું છે પાછું પડશે તો આપણે સમુદાર હશું. હા વાવાઝોડું ચાલુ થશે ને તો પછી નહીં મજા આવે. હા તારે સારું દેખાય છે ને પછી ખરાબ થઈ જશે. કઈ જઈએ તો વિડીયો બનાવવાનું ચાલુ છે અને બે ખેડૂત હેડ્યો એક તો કઈ અંધારું જ થવાની હોય પણ વરસાદ આવ્યો હોય ને એવું લાગે છે. બરાબરનું વાતાવરણ ખરાબ થઈ ગયું. હેડ અંદર લઈ જઈએ ડાયરેક્ટ. તો કઈ ચલો ટેબલ લઈ જઈએ ઉઠાઈને અંદર. પંખા બંધ કરો છે ને જ્યાં વારવાના ચાલુ છું કોઈ સો નહીં તોય. ત્યાં શું ભણે તો આજ તો મજા આવી હતી કા? ગુડ્ડો ના પાડતી નહીં હાર જવાનું. શું કહેતી હતી? કહેતી હતી નહીં જવું એમ કહેતી હતી. ડેડી મૂકવા આવતો જ જાઉં. હા હા દો ખોતી ના ચોકણ મૂકી છો. આ પેલો રિયુ નેચે પડી જો જોઈ ઇરેઝર. હા ગમે તેનું હોય તારે ભૂખવાથી કોમ કહો એવું થોડું જેન્સીનું નવું લેવું જરૂરી છે. લાઈન સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, ક્રોસ લાઈન. હા જાડો હોમવર્ક કરો ફટાફટ. જેન્સી કર્યું ચાંદ નહીં એકલી કરીને બેસી છે. આનું શું કહેવાય? આનું આનું એ ક્રોસ લાઈન. હા આવડે તો શું થોડું થોડું ભણાવતો. તો હવે સંજુ અંબી હશે છોકરાને હોમવર્ક કરાવવા. લીટો કરાવ ઊભો આડો લીટો. એ તું જેમ આવી. હા અરે બહુ ગુડીએ હેડી છો. કોઈ છોકરું નહીં હેડ્યું આટલું ગુડીએ. હારે તાર આ વ્યૂ હમણાં તાર ચોપડી લઈને ફાડી નાખશે જો. હાલ જશે એનો એ હાલ દે તું ચમ લઈ લઈશું. આ કાની શું લઈ લી? કંપાસ માં પૂનમ કાકી ની સંગ કરી છે. લે નાની પેન્સિલ ને લો. બે હતી જ નહીં. બે જાવ પેલો તમે હું કરું તારા એને ઉપર આંબુ છે કેવું કરે છે. વરસાદ ચાલુ થયો પવન ચાલુ થયો. વરસાદમાં તો એટલો તાપ લાગે છે ને. મને તાપ લાગે પણ શું કરવાનું. લીટો કરવાનો. સેટ કરી દીધા. સ્ટેન્ડિંગ લાઈટ કરી હવે સ્લીપિંગ લાઈટ. હા હા હારે હેડા શીખો ફટાફટ. અલ્યા લખ્યું તે લખ્યું જાતે લખ્યું તો એજન્સી તો એબીસીડી લખે છે. હું ગુડ્ડુનો વારો. હા જેન્સી જેન્સી તો હા તો ગાઈસ પેલા તો મજૂરો જ્યાં છે ખેતરમાં અને અહીંયા તો ફોર્મ પતાવ્યું છે મોણ અમે આમ પતિ પણ આમ ના જવાય ગમે આમ જઈએ નહીં આપવાનું થાય. તો જેન્સી ગુડ્ડુ બી એબીસીડી આપતો લખું છું. ABCDE તે કેટલા આવ્યું તારે? ABCDE અરે આ કમ્પ્લીટ આવું છે ગુડ્ડુ તો. જેન્સી તું આમ કાટતા કરીને દબાઈને લખ. બોલે જવાનું લખે જવાનું એનું શું કહેવાય? તો ગાઈસ પપ્પા તો ખેતરમાં આવતા રે હળગાઈને ઘાસ ચારો ગોટા હળગાવી સહી નહીં. ઓલે ગુડ્ડુ આવડે તો શું લખતો તને? બે મિનિટો કરી દેવાનો. આટલો કરે છે ઢેલા જેવો. ગુડ્ડુ ચો મસ્ત આઠો કર્યો. પેલા મીંડું કરવાનું પછી બીજું મીંડું કરવાનું.
નહીં બતાવો વીર લાગે તો જ્યાં કઈ જગ્યાએ તો અમે ખાવાનું બનશે આજ તો શિલ્પા સારું બનાવશે ડુંગળી બટાકા આપણે ખાવાનું નહીં એટલે ચિંતા નહીં આપણે 3 થી 9 સવારે 9 વાગે નાસ્તો મસ્ત બનાવી દેજે એવું એ ના કહેતા તમારે બનાવતા જ ના આવડે આજો અમે કોમ બોમ કરીને બધું પતાવી દીધું આપણે જઈએ એટલે આપણે જો જઈએ ખતમ ક્લાસ દીધી હા હે ને રાખલા જોર આવતું કે હે ને વીક લાગતી હતી રાખલા જોર આવતું એ ગુડો રોજ આવતો દેખ પણ હું આવ્યો એટલે પતાઈ ન જાય છેલ્લું હતું કે લાઈ આવ દવા દે હું આવ્યો ને એટલે મારે પતી ગયું નકાવા બે વન લઈ જવાના હતા કાનો મન બી આવ અમાર તો કોમ હતું કોમ હતું એટલે જ તો મમ્મી અડધા કલાકમાં પતી દીધું મેં કીધું તો એમને પણ આયા જ નહીં ને અરે હા પછી આઈએ ગાડી લઈને ત્યાં બિહાર આવી મેં કીધું અમને જો તો ગાઈસ મમ્મી તો તારે શરબત બનાવજો હો શરબત ક્યાં નહીં ખિલાય લેબુ હા તે તોડી ના લેવાય કોક ના પાડી જો એટલે આપણે હવે ઘણી હશે હા માલિક હતો હું પાડતો દૂરથી અમે તો વેટ પકડો ખાલી એક ટુકડો પાડી બારી નાટ્યો આગળ અરે પણ આપણે હોય તો એ પેલી વાત છે બે લેબુ છે ને એ તો ખાલી ઇન્દમ કેતો હશે ના મને શું કરું છું તો કાંઈ લેબુ અને જોંબુ ખેતરનો પપૈયો આ ખેતરનો લેબુ તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામ પેજમાં અમારા છે ને 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા લગભગ થયા તો 2-3 દાડા થયા છે પણ મને તો મેળ જ નતો આવતો પેલું શૂટિંગમાં આ તો કંટાળી ગયા હા હજી નહીં લીધો હજી તો હાલવાનો હજી તો બનાવી હા ઓ સાદ રાખવા પડશે આમ કદાચ ફરીથી શૂટ કરવાનું ક્યાં તો હું નક્કી કરવું પડે મમ્મી ધંધો લઈને બે હવે એટલે બનાવવું પડે એ તો કી મમ્મી પપ્પા બોલાવી તમને કેમ ખાવા માટે માં નહીં ખાવાનું હા તો વિડીયો બનાવતા તો કઈ જઈએ તો હોટલ લેવાનું છે હું તો ખાવાનું બંધ કર્યું હજુ નહીં ખાવાનું હા સંજય ખાવું હોય તો સંજય ના પાડે છે ને એ બંધ કર્યું આજથી શેપા ખાવાનું થઈ ગયું ખાવું નહીં ખું તો તે એ બંધ કર્યું તો કઈ મમ્મી પપ્પાને તો એકણ ખાઈને બે હશું વાતો કરું છું કઈ બઈ બેઠો ભૂખ લાગી સંજયે ના ખાધું મેં ના ખાધું કેમ તાણ મેં તો બંધ કર્યું હોશું ખાવાનું કઈ લેવાનું વળી ભૂખ લાગે નો ખાવા ચાર ના આવે તો થઈ ગયું હોશું તો બપોરે જ નતો સારો દાળ ભાત તાન બપોરે દાળ ભાત જ નતો બનાવવાનું કરતા વાતો જો સ્કૂલમાં મૂકવા અને એટલે બે લાવજો ટેસ્ટનું પૂછતા આવજો ડ્રેસ નો તો એ તો કેસી તૈયાર લાવી દેવાનું નહીં પા તો કાંઈ આજે તો વરસાદ આવે એવું લાગતું નહીં આ તો બહાર રાત નહીં આવે વાત તો ખાટલો પણ મકોળા આવું છું હું તો જોઉં ને કે પંખા હતો તો ઈ ઊંઘ હતા હું તો ધાબા ઉપર ઊંઘું છું ના ચાલે ધાબા ઉપર આવશે વરસાદ આવશે રાતી હું ઉઠાડી તો બહાર ચોપાળમાં ઊંઘું છું કોઈ નહીં આવે સંજય બે ગયો હાલ તો ના પાડતો તો મન તો છાસ મસ્ત કડક મીઠી દહીંથી ચરબી ઘટા થોડું દહીં ખાવું પડશે દહીંથી ચરબી ઘટા હા દેખી ઘટે છાસી ના ઘટા ના ખાધા દહીંથી ઘટા ના સંજય વધારે નહીં ખાલે આટલું એક જ ખાલે રાત પડે ને એટલું રાત જાય કે આ તો કશું ખાધું નહીં બપોરે ખીચડી ખાધી છે અને એ કેવી 4 વગરની તો ગાઈઝ બધાએ ખાઈને પી લીધું હવે સંજય ટીકો બે જોઉં છું કોઈ સિરીઝ છે કોરિયન તો શિલ્પા દર્દી કામ કરવા બેહું છે અને મારે થોડું ખાલે દહીં ખાવું છે તમારે નહીં ખાવાનું કોઈ ખાલે થોડું એક આટલું એક દહીં હવે અહીંયા પણ વા બેહી તો ગાઈઝ અહીંયા તો બોલો વાહન તો વસો વધેલો અને મમ્મી આરામ કરવાનો વિચાર હતો મારે થોડું એક ખાલે દહીં ખાવું દહીં પડી શકે કોઈ તો ખાધું નહીં પણ થોડું દહીં જેવું ખાઈ લો એટલે થોડી ચરબી ઉતરો તો એ શિલ્પા તો કબજા એવા કનું છે આ ગરાકનું હા જેમ પેલા આ ગરાક નો શિવ કા બે ગરાક રહીનો એ ગરાક સીવડાઈ જાય હા નામાં સીવવાના પણ અસ્તર લાવવાના હોય લગનની કેસર તમારી
હા. ચલાઈએ હેડો કાલ બાલ જોઈ નહીં જોઈ લઈએ આપણે કાલ બાલ ચલાઈએ હેડો અંશિલભાઈ મેં તો ખાઈ લીધું શું કરવા લાવી દહીં ખાધી ખા લે થોડી એને સાચું જ કરીશ નહીં જેન્સી જેવન કરીને એ તારું ઊંઘવા નહીં સવારે સ્કૂલ નહીં જવાનું તો ભાઈ સંજય તો પંખો ખોલ્યો છે જો ચાલુ વાર તો છૂટો પડજો ખેંચાઈ ખેંચાઈ તમે જોયું નહીં તાણું અચાનક પૂછ્યું આ રહ્યા ડબલું ખોલી છે જ્યાં સ્કૂલ અવાજ આવ્યો તો ભાઈ સંજય પંખો ખોલ્યો છે ચલો ઊંઘી જઈએ ગુડ નાઇટ અમારે છોકરો મૂકવા જવાના આપણો વિડીયો એડિટ કરવો છે પેલો ગુડ નાઇટ જેન્સી ગુડ નાઇટ